નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આગામી એપ્રિલ મહિનામાં લેવાઈ રહી છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી તૈયારી કરતા હશો અને તમારી પરીક્ષા માટે અમે સતત કાર્યશીલ છીએ. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું મોડેલ પેપર 1 આપણે અગાઉ સારી રીતે સમજી ચૂક્યા છીએ. હવે આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા મોડલ પેપર 2 સમજીશું અને આમાં 1 થી 110 પ્રશ્નો સરે તમને ખૂબ સારી રીતે સમજાવી દીધા છે. હવે આજે આપણે 111 થી 120 અંગ્રેજીના પ્રશ્નો ભણીશું. આશા રાખું છું કે તમને બધાને અમારા વિડીયો ખૂબ સારા લાગતા હશે, તો તમે લોકો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. પ્રશ્ન નંબર 111. ધીસ ઇઝ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક ઓફિસ. યોગ્ય આર્ટિકલનો ઉપયોગ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ કેટલા હોય? એ એન્ડ ધ, બરાબર. હવે એનો ક્યાં ઉપયોગ થાય અને અહીંયા શું આવશે એ આપણે સમજી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન ભણ્યા, તો અંગ્રેજીમાં સ્વર એટલે વોવેલ્સ અને વ્યંજન એટલે કોન્સોનન્ટ્સ, બરાબર. તો સ્વર છે એ ઈ આઈ ઓ યુ, બરાબર. એ મૂળાક્ષર સાથે શું લાગે? એન લાગશે. અને વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ, બાકીના જે 21 મૂળાક્ષર રહ્યા એમાં એ લાગશે. અને ધ ક્યાં લાગશે? તો કે કોઈ ચોક્કસ વસ્તુ હોય એના માટે. હવે અહીંયા આપણે ખાલી જગ્યા પહેલાં ઓફિસ આપેલી છે અને ઓફિસ ક્યાંથી શરૂ થાય છે? ઓથી. તો ઓ શેમાં આવ્યો? જો એ ઈ આઈ ઓ યુ, બરાબર. તો એ શું થયો? સ્વર થયો, વોવેલ્સ થયો. તો વોવેલ સાથે હંમેશા શું આવે? એન આવે. તો અહીંયા એન ઓપ્શન આપેલો છે, પહેલો જ ઓપ્શન છે એન, બરાબર. તો આપણો જવાબ શું થશે? એન. ધીસ ઇઝ એન ઓફિસ. સમજાઈ ગયું? પ્રશ્ન નંબર 112. ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ. ઓપ્શન આપ્યા છે એ ઇટ, બીમાં છે યુ, સીમાં છે આઈ, ડીમાં છે હી. તો અહીંયા એલિફન્ટ એટલે પ્રાણીની વાત થાય છે. એલિફન્ટ એટલે હાથી. પ્રાણી હોય એની સાથે હંમેશા ઈટ લાગે. તો અહીંયા શું આવશે? ઇટ ઇઝ એન એલિફન્ટ. કોઈ માણસની વાત થઈ હોત તો યુ, આઈ કે હી લાગી શકે, પણ અહીંયા પ્રાણી છે એટલા માટે ઈટ આવ્યું. હવે છે પ્રશ્ન નંબર 113. અમે વિદ્યાર્થીઓ છીએ. ગુજરાતી વાક્ય આપ્યું છે, આપણે એનું અંગ્રેજી વાક્ય શોધવાનું છે. અહીંયા બ્રેકેટમાં લખ્યું છે સાચું અંગ્રેજી વાક્ય શોધો. હવે અમે વિદ્યાર્થીઓ છીએ એને આપણે અંગ્રેજીમાં પહેલાં ટ્રાન્સલેટ કરી લઈએ. તો અમેનું શું થાય? અંગ્રેજીમાં અમેને શું કહીએ? વી. વિદ્યાર્થીઓ છીએ, છીએનું અહીંયા પહેલાં આવી જશે. વી સાથે હંમેશા શું લાગે? આર. તો વી આર થયું. વિદ્યાર્થીઓ અહીંયા બહુવચન વાક્ય છે એટલે શું આવશે? સ્ટુડન્ટ્સ. એસ લાગશે, બરાબર. વી આર સ્ટુડન્ટ્સ. ઓપ્શન આપણે જોઈ લઈએ. એમાં છે ધે આર સ્ટુડન્ટ્સ, બીમાં છે વી આર સ્ટુડન્ટ્સ, સી છે યુ આર સ્ટુડન્ટ્સ અને ડી છે વી વેર સ્ટુડન્ટ્સ. તો આપણો જવાબ કયો આવ્યો? બી. વી આર સ્ટુડન્ટ્સ એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 114. હવે હી ઇઝ અ પોસ્ટમેન. પોસ્ટમેન એટલે ટપાલી અને એ હી એટલે અહીંયા પુરુષની વાત થઈ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લેન્ક બાઇસિકલ. એટલે આ એક ટપાલી છે અને આ તેની સાયકલ છે. હી સાથે શું આવે હંમેશા? જો અહીંયા હું તમને
લખીને આપું હી સાથે હિઝ, સી સાથે હર, બરાબર. યોર આપ્યું હોય તો તમે યુ, અને યુ આપ્યું હોય તો યોર, એ રીતે તમે વાક્ય લખી શકો છો. તો અહીંયા હી છે તો હી સાથે શું આવશે? હી સાથે હિઝ, એટલે તેમની. કોની? તો કે પોસ્ટમેનની બાઇસિકલ છે. ઓપ્શન આપ્યા છે પણ એમાંથી બાકીના 3 ઓપ્શન બંધ બેસતા નથી. ઓપ્શન નંબર એ છે હર, બી છે હિઝ, સી છે યોર અને ડી છે ઇટ્સ. આથી આપણો જવાબ ઓપ્શન નંબર બી એ સાચો થશે. હી ઇઝ અ પોસ્ટમેન, ફૂલ પોઈન્ટ. ઇટ ઇઝ હિઝ બાઇસિકલ. આ પોસ્ટમેન છે, ટપાલી છે, અને આ એમની સાયકલ છે. બરાબર સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે 115મો પ્રશ્ન જોઈ લઈએ. રોહિત હેઝ, ખાલી જગ્યા, ન્યૂ શર્ટ, ફૂલ પોઈન્ટ, એટલે પૂર્ણ વિરામ, અને બીજું વાક્ય શરૂ થાય છે ખાલી જગ્યા શર્ટ ઇઝ બ્લુ, ફૂલ પોઈન્ટ. અહીંયા 2 વાક્ય આપેલા છે અને જે જવાબ છે એ આર્ટિકલમાં છે. આર્ટિકલ જોઈ લઈએ. એ છે એ કોમા ધ, બી છે ધ કોમા એ, સી છે એન કોમા એ, ડી છે એન કોમા ધ. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ ઉપર આર્ટિકલ ભણ્યા કે એ કોની સાથે લાગે, એન કોની સાથે લાગે અને ધ કોની સાથે લાગે. તો અહીંયા રોહિત એક છોકરાની વાત કરી છે અને એને એક નવો શર્ટ છે અને શર્ટ કેવા કલરનો છે? તો કે બ્લુ કલરનો છે. બરાબર. તો અહીંયા ખાલી જગ્યા પછી તરત શું આવે છે? ન્યૂ. બરાબર, એટલે એન, આપણે એન જોવાનો. તો એન પહેલાં કયું આર્ટિકલ આવશે? જે એ ઈ આઈ ઓ યુ એ આપણે ભણ્યા, એ કોની સાથે આવે? સ્વર સાથે. તો બાકીના 21 જે વ્યંજન છે, કોન્સોનન્ટ છે, એમાંથી એ આવશે. એટલે અહીંયા એન છે, આથી આપણો કોન્સોનન્ટ છે, વ્યંજન છે, એટલે આગળ એ આવ્યો. બરાબર. અને અહીંયા શું આવશે? તો કે અહીંયા શર્ટની 2 વખત વાત થઈ છે, એટલે શર્ટ ચોક્કસ વસ્તુ બની ગયું. આપણે ઉપર ભણ્યા ને કે ધ ક્યારે આવે? તો કે કોઈ ચોક્કસ વસ્તુમાં માટે હંમેશા ધ વપરાય છે. એટલા માટે અહીંયા સૌથી પહેલાં ધ આવશે. તો આપણો જવાબ થયો ઓપ્શન નંબર એ કોમા ધ આપણો જવાબ થયો. રોહિત હેઝ અ ન્યૂ શર્ટ, ધ શર્ટ ઇઝ બ્લુ. બરાબર સમજાઈ ગયું? હવે છે પ્રશ્ન નંબર 116. સમરનો ગુજરાતી અર્થ લખો. સમર એટલે ઇંગ્લિશ છે, હવે એનું આપણે ગુજરાતી શોધવાનું છે. તો આપણે ઓપ્શન જોઈ લઈએ. પહેલું છે ચોમાસું. તો ચોમાસુંનું આપણે લખીએ શું થાય? મોન્સૂન. અંગ્રેજીમાં મોન્સૂન કહીએ. શિયાળો શું થાય? વિન્ટર. સી છે મહિનો, એનું લખીએ મંથ. ડી છે ઉનાળો, એટલે સમર. ઉનાળાને અંગ્રેજીમાં સમર કહેવાય, એટલે આપણો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ છે. અહીંયા સમર અને અહીંયા સમર, એટલે શું થયું? ઉનાળો. બરાબર સમજાઈ ગયું ને બધાને? હવે પ્રશ્ન નંબર 117. 50 તેમજ 52ની વચ્ચે કઈ સંખ્યા આવે છે? ઓપ્શન જોઈ લઈએ. એકદમ સાદો પ્રશ્ન છે, એકદમ આસાનીથી સમજીએ હમણાં. એમાં છે 53, બીમાં છે 51, સીમાં છે 56 અને ડીમાં છે 49. 50 અંગ્રેજીમાં 50 એટલે 50 અને 52 એટલે 52. તો એની વચ્ચેની કઈ સંખ્યા આવી? 50, 51, 52. વચ્ચે શું આવ્યું? 51. તો ઓપ્શન નંબર બી છે 51 એ આપણો સાચો જવાબ થયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 118. શું લખ્યું છે? અલગ પડતો શબ્દ લખો.
તો આમાં ઓપ્શન શું આપ્યા છે પહેલાં આપણે એ જોઈ લઈએ. એમાં છે ડિનર એટલે રાતનું જમવાનું, બીમાં છે લંચ એટલે બપોરનું જમવાનું, અને સી છે મીલ એટલે જમવાનું, ડી છે એટલે ડોર. તો આ ઉપરના 3 ઓપ્શન છે એ બી સી એ બધા સરખા લાગે છે, એમાં બધામાં જમવાની વાત કરી છે. જ્યારે ઓપ્શન ડી છે એ બધાથી અલગ પડે છે. ડોર એટલે દરવાજો. આથી આપણો જવાબ છે ડી. હવે પ્રશ્ન નંબર 119. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? વીક એટલે અઠવાડિયું. એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? ડેઝ એટલે દિવસો, હાઉ મેની એટલે કેટલા. હવે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? તો ઓપ્શનમાં છે એ 5, બી 6, સી 7, ડી 8. તો તમે ગણો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે સાથે ગણીએ. તો સૌથી પહેલાં શું આવે? મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. કેટલા થયા? 7. તો ઓપ્શન નંબર સી 7 છે એ આ પ્રશ્નનો જવાબ છે. હવે પ્રશ્ન નંબર 120. માર્ચ. માર્ચ શું છે? મહિનો છે. મંથ એટલે મહિનો થાય. ફ્રાઈડે તો એ શું છે? એ આપણે શોધવાનું છે. ઓપ્શન શું આપ્યા છે? એમાં છે ડે દિવસ, બી છે મંથ મહિનો, સી છે યર એટલે વર્ષ, અને ડી છે વીક એટલે અઠવાડિયું. માર્ચ તો એનો જવાબ આપી દીધો છે, મહિનો છે, મંથ છે. તો ફ્રાઈડે એટલે હમણાં જ આપણે બોલ્યા અઠવાડિયામાં, તો એનું નામ આવ્યું હતું વચ્ચે? તો કે હા, એ છે દિવસ. ફ્રાઈડે એક દિવસ છે, એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો આ પ્રશ્નનો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 10 પ્રશ્નો પૂરા થાય છે. આશા રાખું છું કે તમે બધા સારી રીતે સમજી ચૂક્યા હશો. જો તમને ગમ્યું હોય અથવા થોડું પણ યુઝફુલ લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને એક સરસ મજાની લાઇક કરતા જજો. અમે આ વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. તમારી લાઇક અમને ખૂબ મોટિવેશન આપે છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.